હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, તેમનું સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 1. આની પહેલાના વિડીયોમાં આપણે થિયરી જોઈ હતી. જો તમે થિયરી જોયેલી હશે તો આજના આ વિડીયોમાં આપણે જે વસ્તુ ભણશું તે તમને આવડતી જશે, તેની પ્રેક્ટિસ તમારે થઈ જશે. પરંતુ જો તમે થિયરીનો લેક્ચર નથી જોયો તો ચોક્કસથી જોઈ લેજો. પરંતુ આ વિડીયો જોયા પછી આ વિડીયોમાં હું તમને આખું શીખવી દઈશ. તમે થિયરી નહીં જોઈ હોય તો એ કંઈ તમને પ્રોબ્લેમ આવશે નહીં. તો ફટોફટ શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1ની. જો ધોરણ 10માં જે રીતના તમારે બોર્ડના પેપરમાં દાખલા લખવાના હશે તે જ રીતના દાખલા હું બોર્ડ ઉપર લખીશ અને તમારે તમારી નોટબુકમાં પણ તે જ રીતના દાખલા લખવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન પહેલો શું છે? તો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. મેં તમને થિયરીના લેક્ચરમાં કીધું હતું અવિભાજ્ય અવયવો કોને કહેવાય, બરોબર? તો તેમના ગુણાકારના ફોર્મમાં આપણે દર્શાવવાની છે. જો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય પહેલાં તો એ લખી લઈએ, આપણે લિસ્ટ બનાવી દઈએ. થિયરીમાં પણ જોયું હતું તો કે 2 છે, 3 છે, 5, 7, 8 નો આવે, 9 નો આવે, 10 નો આવે, 11, 13, 17, 19. આ બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને કોઈ પણ વિભાજ્ય સંખ્યાને આ સંખ્યાઓના ગુણાકારના ફોર્મમાં લખી શકાય. અને એને ગુણાકારના ફોર્મમાં ફેરવવા માટેની અમુક રીતો હોય. તેમાંની એક રીત છે અવયવ વૃક્ષની રીત. તે રીત પણ મેં તમને શીખવી હતી. જો તમને ન આવડતી હોય તો ટેન્શન ન લેતા, આવડી જશે. શું કરશું તો કે જો આની અંદર પેટા 5 દાખલા છે તો આમાં પહેલો નંબર છે 140. તો હું સૌથી પહેલા 140 લખી લઉં, જોવો જોઈએ, બરોબર? સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશું. અને આ જે નંબર લખ્યા હોય તેની ઉપર આપણે બોક્સ કરવાના છે. ઓકે, ઘણી જગ્યાએ તમે જોશો તો બોક્સ કરેલા નહીં હોય, પરંતુ બોક્સ કરવા ફરજિયાત હોય છે અવયવ વૃક્ષની રીતમાં. તે યાદ રાખજો, બરોબર? જો મારું માનો તો બોક્સ આપણે કરવાના જ. ઓકે, હવે 140 છે. આપણે આ લિસ્ટ બનાવેલું છે તેમાં લાઇનસર જોવાનું. પહેલા 2 જ જોવાનો. 2ના ઘડિયામાં 140 આવે. તો કે યુગ્મ સંખ્યા હોય કોઈ, એટલે કે બેકી સંખ્યા કોઈ હોય તો તેના 2ના ઘડિયામાં તે આવે. તો 140 બેકી છે કે એકી? તો કે બેકી છે, એટલે કે યુગ્મ સંખ્યા છે. હવે આપણે એકી બેકીની જગ્યાએ અયુગ્મ યુગ્મ બોલશું. યુગ્મ એટલે બેકી, જેને ખબર ન હોય. અયુગ્મ એટલે એકી. તો આ યુગ્મ સંખ્યા છે એટલે 2ના ઘડિયામાં આવે. તો ચાલો 2 અહીંયા લખશું. હવે 140 ને 2 સાથે ભાંગીએ તો શું આવે? 70. 70 2 140 થાય. તો આ રીતના આપણે 2 ભાગ 140ના પાડી લીધા. ચાલો, હવે આમાં ડાબી બાજુ તમે જોતા જશો ને તો અવિભાજ્ય સંખ્યા આવતી જશે. જોવો જોઈએ, આ 2 આવી ગયો. હા, જમણી બાજુ તમે જોશો ને તો કાં તો વિભાજ્ય હશે ને કાં તો અવિભાજ્ય આવશે. જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા જમણી બાજુ ન આવે, રાઈટ સાઈડ ન આવે, ત્યાં સુધી આપણે આ પ્રોસેસ ચાલુ રાખવાની. ચાલો, 70ના આપણે 2 ભાગલા પાડીએ. તો 70 સૌથી પહેલા 2ના ઘડિયામાં જોવાનું. 7ના ઘડિયામાં 70 આવે આપણને ખબર છે, પરંતુ પહેલા 2ના ઘડિયામાં જોવાનું. 70 આવે તો કે હા આવે, યુગ્મ સંખ્યા છે એટલે 2. 70ના અડધા કેટલા થાય? 35. 2 સાથે ભાંગો તો 35. 35 દુ 70. તો જોઈએ અહીંયા 35 2 70 થાય. તો આપણે આવી રીતના બોક્સ બનાવી દેવાનું. અહીંયા આપણી અયુગ્મ સંખ્યા છે 2, પરંતુ અહીંયા આપણી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. આ બાજુ વિભાજ્ય છે કે અવિભાજ્ય જોવો જોઈએ? તો કે વિભાજ્ય સંખ્યા જ છે, કારણ કે હજી 35ના ભાગ પડે. 35 કોના ઘડિયામાં આવે? 5ના ઘડિયામાં આવે. આપણને ખબર જ છે પાછળ 5 હોય તો 5ના ઘડિયામાં આવે. પરંતુ એક વસ્તુ અહીંયા હું તમને કહીશ કે આ સંખ્યા જે હોય તે પહેલા જોઈ લેવાનું કે 2ના ઘડિયામાં આવે છે, નથી આવતી. તો પછી 3 જોવાનું. 3ના ઘડિયામાં આવે. અમુક સંખ્યા એવી હશે કે જે 5નામાં આવે ને 3નામાં આવે, જેમ કે 15 છે, બરોબર? તો 3માં આવે ને 5માં આવે. તો પહેલા આપણે 3 સાથે જ ભાગ ચલાવવાના. 3 સાથે ભાગ ન ચાલે તો 5 સાથે ચલાવવાના. તો આ 3ના ઘડિયામાં આવે? નો આવે. 3ના ઘડિયામાં કોઈ સંખ્યા આવે કે ન આવે તે કેવી રીતના ખબર પડે તેની એક હું તમને ટ્રીક આપી દઉં. તો કે જો આ 35 છે તો અંદરો અંદર 2નો ગુણાકાર કરી દો. તો 5 ગુણાકાર નહીં, સોરી, સરવાળો કરી દો. તો 3 + 5 કરીએ તો શું આવશે? 8. હવે આ 8 છે તે 3ના ઘડિયામાં આવે કે ન આવે તે ચેક કરો. તો કે 8 3ના ઘડિયામાં નથી આવતો, જેથી કરીને આખી સંખ્યા 3ના ઘડિયામાં નહીં આવે. જો એની જગ્યાએ 9 આવ્યો હોત તો 9 3ના ઘડિયામાં આવે, તો જે સંખ્યા હોત તે આખી 3 સાથે વિભાજ્ય હોત, બરોબર? તો ચાલો આમાં 5 સાથે ભાગ ચાલશે. તો 5 5 7 35 આપણને ખબર છે. ચાલો જોઈ
બોક્સ બનાવી દઈએ. હવે જોવો જોઈએ આ 5 તો આપણી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. 7 છે તે વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તો કે અવિભાજ્ય છે 7, કારણ કે આપણા લિસ્ટમાં જોવો અહીંયા 7 છે ને, એટલે 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે હવે અહીંયા આપણી આ પ્રોસેસ પૂરી થઈ જાય. હવે આપણે લખી નાખવાનું કે 140 બરાબર એલ સાઈડનું લખવાનું. એલ સાઈડ કોને કહેવાય એ પણ કહું. તો આ એલ તમે બનાવો તો આ જે સાઈડ છે અવિભાજ્ય સંખ્યા બરાબર, આને એલ સાઈડ કહેવાય. તો આ રીતના જે કંઈ સંખ્યા છે તેને આપણે લખી નાખવાની. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે તમે આનો ગુણાકાર કરો ને તો 140 જ આવે. તમારે ટ્રાય મારવી હોય ને તો મારી લેવાની. તો અહીંયા આપણે આ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું. પણ આમાં એક સ્ટેપ આપણે ફરજિયાત આગળ ઉમેરવાનું કે 2 કેટલી વખત છે? 2 વાર. તો આપણે 2 નો વર્ગ લખવાનો. 2 વખત 2 રાખવાના નથી. આ સ્ટેપ કરવું ફરજિયાત છે. 2 વાર 2 છે તેની જગ્યાએ 2 નો વર્ગ કરી નાખો. જે સંખ્યા રિપીટ થતી હોય તો તેને વર્ગ, ઘન, ઘાત સ્વરૂપે ફેરવી દેવાની છે. તો આનું તમે સાદું રૂપ આપો તો 140 જ આવશે. બરોબર. તો આ હતો આપણો 10મા ધોરણનો પહેલો દાખલો. છે ને સહેલું? બસ એટલું બધું અટકાવવાનું નથી. બરોબર. ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. સહેલું જ છે. ઓમ તમે પ્રેક્ટિસ કરશો તો સહેલું છે. જો 10મા ધોરણમાં મોટી વસ્તુ શું ખબર તમને? આ દાખલા તમે જ્યારે આપણો વિડીયો જોશો ને ત્યાં તમને એમ જ થશે કે હા આવડી ગયા, આવડે જ છે મને બધું, એટલું તો સહેલું આવડે ને. પરંતુ તમે જ્યારે ગણવા બેસશો ને જાતે ત્યારે તમને ભૂલ પડે છે. એટલે 10મા ધોરણમાં આપણે જો પૂરેપૂરા માર્ક મેથ્સમાં મેળવવા છે, 80માંથી 80 માર્ક આપણે મેથ્સમાં લેવા છે, તો તમારે લખવાનું રાખવાનું, ગણવાનું રાખવાનું, આની નોટ પણ સાથે સાથે બનાવવાની રાખવાની. આખો કોર્સ હું તમારો પૂરો કરવાનો છું મેથ્સનો. બરોબર. આપણે તમારે એક આપણા નામની જ એક નોટ બનાવી લ્યો. નોટમાં સ્ટેપ બાય સ્ટેપ લખતા જજો. આખો કોર્સ આપણે કરાવવાનો છે. બરોબર. ચાલો નેક્સ્ટ બીજું 156 છે. સૌથી પહેલું સ્ટેપ 156 લખો. હવે અવિભાજ્ય સંખ્યા અહીંયા હું અત્યારે લખું છું, પછી તો તમને મનમાં જ યાદ રહી જશે. પહેલા તમે 2 સાથે જ ભાગ ચલાવશો, પછી 3 સાથે જ ચલાવશો. પરંતુ અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે આપણે લખીએ કે 2 છે, 3 છે, 5, 7, 11, 2, 3, 5, 7, 8 નો આવે, 9 નો આવે, 10 નો આવે, 11, 12 નહીં ને 13, 14 નહીં, 15 નહીં, 16 નહીં ને 17, 19. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. બરોબર. તો સૌથી પહેલા આપણે જોવો જોઈએ 2 સાથે ભાગ ચાલે કે ન ચાલે? તો કે 2 સાથે ભાગ ચાલે, કારણ કે 156 એ યુગ્મ સંખ્યા છે, બેકી સંખ્યા છે. તો ચાલો અહીંયા હું 2 લખું. આ વસ્તુ તમારે એક્ઝામમાં એક જ વાર તમે કદાચ લખશો ને તો બધા દાખલામાં કામ આવશે, જેમાં આ રીતનો ઉપયોગ થતો હોય તે. એટલે તમારે એક જ વાર લખવાની. પરંતુ અહીંયા મારે બોર્ડ એટલો છે એટલે મારે તમામ દાખલામાં લખવું જોશે. તમારે તમારી નોટબુકમાં નોટ બનાવો ત્યાં તમે એકવાર લખી લેશો તો ચાલશે. ઓકે. હવે 156 ભાગ્યા 2 કરવાનું છે અને જાતે કરવાની ટ્રાય કરો. જો 156 પહેલા હું તમને થોડુંક કરીને બતાવું, પરંતુ આ રીતના બીજી વખત આપણે મનમાં કરવાનું. 156 ના હું 2 ભાગ પાડું. 150 + 6. એટલું આવડે સૌને? તો કે હા. 150 ના અડધા શું થાય? 2 સાથે ભાંગવાનું છે એટલે અડધા શું થાય? તો કે 75 દુ 150. 6 ના અડધા શું થાય? 3. આ બંનેનો સરવાળો કરી દો એટલે થઈ જાય 78. 78 156 ને 2 સાથે ભાંગો તો 78 જવાબ આવશે. ડન છે. તો આ રીતના તમારે મનમાં કરવાનું રહેશે. બીજી વાર મનમાં કરશો તો આવડી જશે. જોજો આપણે મનમાં પણ કરશું. હવે આ 78 એકી છે કે બેકી છે? યુગ્મ છે કે અયુગ્મ છે? તો કે યુગ્મ છે, બેકી સંખ્યા છે. તો ફરી પાછો 2 સાથે ભાગ ચાલે. હવે મનમાં કરજો હો. 78 ના આપણે 2 ભાગલા મનમાં પાડી દીધા. 70 + 8. 70 ના અડધા થાય 35. 8 ના અડધા થાય 4. 35 + 4 કરો એટલે 39, 39 આવે. આપણને ખ્યાલ છે. ચાલો ડન છે? તો કે હા. હવે અહીંયા 39 આવ્યા. એ યુગ્મ છે કે અયુગ્મ? તો કે એ તો અયુગ્મ છે. 2 ના ઘડિયામાં આવે? તો કે નો આવે. જો 2 ના ઘડિયામાં નો આવતું હોય તો અને તો આપણે એના નીચેની સંખ્યા પાસે જવાનું, 3 પાસે. તો હવે જોવો જોઈએ 3 ના ઘડિયામાં આવે? તો કે હા આવે. ચેક કરી લઈએ આપણી રીત છે કે અંદરો અંદર ગુણાકાર સરવાળો કરી દો. 3 + 9 કરશો
એટલે 12 આવશે અને 3 4 12 થાય એટલે 3 ના ઘડિયામાં 12 આવે તો 39 ને પણ આપણે 3 સાથે ભાગી શકાય. તો ચાલો અહીંયા 3 લખું, મનમાં ભાગાકાર કરો તો જો 3 એકા 3 3 3 9 અને આપણને એમને મેં આવડતું હોય ને 13 તેરી 39 તો કે હા આવડતું હોય. હવે 13 જોવો જોઈએ વિભાજ્ય છે કે અવિભાજ્ય? અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા અહીંયા આવી ગઈ રાઈટ સાઈડ એટલે અહીંયા આપણી પ્રોસેસ પૂરી કરી દેવાની. ચાલો હવે આપણે 156 ના આવી રીતના ગુણાકારના ફોર્મમાં દર્શાવીએ લખીએ તો એલ આકાર એલ આકાર કોને કહેવાય? તો કે આ જે અવિભાજ્ય સંખ્યા છે તે લખી લેવાની, આ બાજુની ભૂલવાની નહીં. ચાલો તો જોવો જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. એક વસ્તુ મારે તમને ખાસ કહેવી છે, ઘણી જગ્યાએ તમે જોશો તો આમાં હજી એક આગળ સ્ટેપ કરે કે 13 છે તો એનું આમ સ્ટેપ કરે 13 એકા 13. તો જો આવું સ્ટેપ કરે ને તો આ બાજુની લાઈન જ એટલી જ લખવાની થાય. પરંતુ આ વસ્તુ સાચી, જો સ્ટેપ આગળ કરો તોય સાચું અને આટલું લખો તોય સાચું. બરોબર, મોસ્ટ ઓફ જગ્યાએ આટલી વસ્તુ જ કરેલી હોય અને આ જ વસ્તુ ઓથેન્ટિક છે. ઓલી ઓથેન્ટિક જ છે, કાંઈ ખોટું નથી, કરી શકાય, પરંતુ આ વસ્તુ આપણે રાખશું. હવે જોવો જોઈએ 2 કેટલી વખત આવે છે? 2 વાર. તો આ જે સ્ટેપ હું લખું છું તે વસ્તુ લખવી ફરજિયાત છે. 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. આ જે સ્ટેપ તમે ન લખો તો કદાચ અડધો માર્ક કાપી લઈએ, એટલે આપણે એ વસ્તુ ભૂલવાની નથી. સમજાય છે સૌને? સમજાતું જોઈએ ને સાહેબ? સહેલું છે. એકવાર કોમેન્ટમાં આમ લાઈક આપી દો, લાઈક, કે કંઈક મોટિવેશન મને મળે તેવું લખી દો, બેસ્ટ વિડીયો આ તે, અથવા તો બીજા તમારે કયા વિડીયો જોતા છે તે મને સજેસ્ટ આપી દો. બરોબર, એટલે હું એ તે વિડીયો બનાવું તમારા માટે. હવે જોવો જોઈએ તો એક મોટી સંખ્યા એવી 38 2 5. ચાલો 3 8 2 5. સૌથી પહેલા આપણે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ લખી લઈએ. 2 3 5 7 9 11 13 17 અને 19 અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ લખ્યું. ચાલો 38 2 5 3825 છે. તો સૌથી પહેલા આપણે જોવાનું કે આ સંખ્યા છે તે એક તો વિભાજ્ય જ હશે. બરાબર, કારણ કે છેલ્લે 5 છે તો 5 સાથે તો ભાગ ચાલવાનો જ છે. જોવાનું કે તે યુગ્મ છે કે અયુગ્મ? અયુગ્મ છે. તો 2 સાથે ભાગ ચાલે? ન ચાલે. હવે 2 સાથે ભાગ ચાલતો નથી તો આપણે કોની પાસે જાશું? એના પછીના આંકડા પાસે, 3 પાસે. 3 સાથે ચેક કરવાનો ભાગ ચાલે કે નહીં. કેવી રીતના ચેક કરવું? 3 સાથે તો સહેલું, અંદર સરવાળો કરી દો. 3 + 8 + 2 + 5 બધાનો અંદર સરવાળો કરીએ તો જોવો જોઈએ આ 8 + 2 10 થઈ ગયા, 5 + 3 8 થઈ ગયા અને 10 + 8 18 થઈ ગયા. 18 છે તો 3 ના ઘડિયામાં આવે 6 તેરી 18 થાય સાહેબ. તો આખી સંખ્યા 3 સાથે ભાગ ચાલશે? તો કે હા ચાલશે. ચાલો હવે શું કરશું? તો 3 સાથે ભાગ ચલાવીએ. હવે કરશું ભાગાકાર. ભાગાકાર શક્ય હોય તો મોઢે કરવાનો. જો હું 2 રીતે કરું છું, એકવાર જાતે કરું અને એકવાર ગણીને કરીએ. પહેલા જાતે કરીએ. જો કેવી રીતના કરશું વિચારજો. પહેલા તો 3 એકા 3 થાય એટલે 1 લખી દઉં. 3 એકા 3 એટલે 3 માંથી 3 જાય તો 0 આવી ગયો. ઉપરથી ઉતાર્યો 8. 3 2 6 થાય તો આ 8 માંથી 6 જાય, 8 માંથી 6 જાય તો હા 2 વધે. ઉપરથી ઉતાર્યો 2. 7 તેરી 21 થાય એટલે 7 સાથે ભાગ ચાલશે. 3 7 21 અને 22 માંથી 21 બાદ થાય તો 1 વધે. ઉપરથી ઉતાર્યો 5 અને 3 5 15. 3 5 15 થશે એટલે અહીંયા આવશે 5. આ રીતના તમારે જાતે કરવાનું. નથી ફાવતું આ ટેન્શન નથી લેવાની, પ્રેક્ટિસ કરવાની. જો 10મું પૂરું થાય ત્યાં સુધી ફાવી જવું જોઈએ, કારણ કે આપણી સ્પીડ વધશે, એફિશિયન્સી વધશે એમાંથી. એટલે આપણે આ રીતના પ્રેક્ટિસ તમારે કરવાની છે. પરંતુ સ્ટાર્ટિંગમાં આપણે ઓલી રીત પણ કરી લઈ, સાદી રીત. જો સાદી રીત આવી રીતના કરો ને, આપણો એક જ ગોલ હોવો જોઈએ કે દાખલો સાચો પડવો. જો આપણને કદાચ આ રીત ન ફાવતી તો શરમાવા નહીં, રફ કામ એના માટે જો કરી લેવાનું ભાઈ. બરોબર, બીવાનું નહીં, ટેન્શન નહીં લેવાનું, રફ કામ કરી લેવાનું. ચાલો કરી લઈ. 3 સાથે ભાગ ચલાવીએ. 3 એકા 3 0. ઉપરથી ઉતાર્યો 8. 3 2 6 7 8 એટલે અહીંયા વધે 2. ઉપરથી ઉતાર્યો 2. 7 તેરી 21 થાય તો 1 વધ્યો. ઉપરથી ઉતાર્યો 5 અને 3 5 15. જોવો જોઈએ 1 2 7 5 1 2 7 5. હા સાચો છે. ઓકે, આ રફ કામ છે તે આ લખવું એટલે લખી લેજો. બરોબર,
વિડીયોને પોઝ કરીને એવું હોય તો લખી લેવાનું છે તમારે. ચાલો આગળ જોઈએ. હવે આ સંખ્યા જોવાની, તે 3ના ઘડિયામાં આવે કે નહીં પહેલા ચેક કરશું. તો જુઓ જાતે કરીએ. 7 8 9 10 વત્તા 5 15, 15 3ના ઘડિયામાં આવે તો કે હા આવે. તો આખી સંખ્યાને 3 સાથે ભાગી શકાશે. ચાલો આપણે સાદી રીતે જ કરીએ, જોકે ઓમે થઈ જાય કે ચાલો પેલા ઓલી રીત જ કરીએ, શોર્ટકટ રીત, મોઢે કરવાની રીત કે 3 4 12. અહીંયા લખો 3, અહીંયા કકાવાના 12, 3 4 12, 12 માંથી 12 થઈ 0, ઉપરથી ઉતાર્યો 7, 3 2 6 એટલે 7 માંથી 6 જાય તો વધે 1, ઉપરથી ઉતાર્યો 5, 3 5 15. ઓકે, હવે આપણે સાદી રીત કરી લઈએ. 3 4 12 0, ઉપરથી ઉતાર્યો 7, 3 2 6, ઉપરથી ઉતાર્યો 5, 3 5 15, 4 2 5, 4 2 5 આવ્યો તો કે હા. તમે કહો સર બે વાર શું કામ કરે છે, અમને સમજાય છે સાદી રીતે શું કામ કરે છે. તો મારે બેઝિક થી લઈને એડવાન્સ વસ્તુ સુધી આપણે 10મું ધોરણ મારે તમને શીખવાડવાનું છે. તમે બેઝિક રાખ્યું છે કે સ્ટાન્ડર્ડ રાખ્યું છે, બધા જ ના માટે આપણા વિડીયો રહેશે. અને મારે તમને એકદમ મેથ્સમાંથી ઘૂઘરા જેવા કરી દેવા છે. પછી તમે બેઝિક હોય, મીડિયમ હોય કે પહેલેથી તમને મેથ્સ સારું આવડતું જ હોય, તેમ છતાં પણ મારે તમને સારું શીખવાડવાનું છે. એટલે મને તો નથી ખબર કે તમને આગળના ધોરણનું મેથ્સ સારું આવડે છે કે નથી આવડતું. તો મારે તો તમને પ્રેક્ટિસ કરાવવાની જ છે. ચાલો જોઈ આગળ વધીએ. હવે આ જોવાનું કે આ 3ના ઘડિયામાં આવે તો કે 5 + 4 9 10 11. આનો સરવાળો 11 થાય એટલે એ 3ના ઘડિયામાં આવે નહીં. ચાલો 2માંય ન આવે, 3માંય ન આવે. હવે જવાનું આગળ. જો એક વસ્તુ જોજો, અહીંયા આપણે 3 સાથે ભાગ ચાલ્યો ને, તો કોઈ દિવસ હવે આગળ 2 સાથે ભાગ નહીં ચાલે. એ વસ્તુ યાદ રાખજો. ઉપર નહીં જવાનું, નીચે જ આપણે ચાલતું રહેવાનું. તો હવે 3 સાથે ભાગ નથી ચાલતો તો હવે 5 પાસે જાઓ. 5 સાથે ભાગ ચાલે, પાછળ 0 અથવા તો 5 હોય તો તેનો ભાગ 5 સાથે ચાલે, તો આનો ભાગ 5 સાથે ચાલશે. તો 425 ભાગ્યા 5 કરી દઈએ આપણે. 425 ભાગ્યા 5. ચાલો, તો સૌથી પહેલા કેવી રીતના કરશું? 8 5 40, શું આવશે? 2, ઉપરથી ઉતાર્યો 5, 5 5 25 એટલે 85. અહીંયા 5, અહીંયા 85. અહીંયા 85 ન લખતા હો, અહીંયા અવિભાજ્ય સંખ્યા જ લખવાની છે. એમ ન ફાવે તો નાની સંખ્યા અહીંયા લખો, મોટી વસ્તુ અહીંયા લખો. ડન છે? ઓકે. હવે 85 છે, એનો ભાગ 5 સાથે ચાલે તો કે હા સાહેબ 5 સાથે ચાલે જ ને, પાછળ 5 છે એટલે. અને 85 નું જાતે પણ કરી શકાય. ચાલો 5 કરો જોઈ જાતે કેવી રીતના થાય. તો કે સૌથી પહેલા 5 એકા 5 બરોબર. 8 માંથી 5 જાય તો 3 વધે, ઉપરથી ઉતાર્યો 5 રો, 5 7 35 અથવા તો 17 50 85. 17 વિભાજ્ય છે કે અવિભાજ્ય? સર અવિભાજ્ય છે. આ રહી આપણા લિસ્ટમાં. તો બસ અહીંયા આપણે આ પ્રોસેસ પૂરી કરી દેવાની. હવે આપણે આગળ લખવાનું કે 3 8 2 5 બરાબર L આકારે, એટલે કે 3 × 3 × 5 × 5 × 17. તો 3 × 3 × 5 × 5 × 17. અહીંયા દાખલો પૂરો નથી કરી દેવાનો. 3 2 વખત આવે છે એટલે 3નો વર્ગ લખો બરોબર. 5 2 વખત આવે છે એટલે 5નો વર્ગ કરી દેવાનો આપણે. તો જોઈએ 3નો વર્ગ × 5નો વર્ગ × 17. હવે આ છે તે આપણો એકદમ સાચો જવાબ. સમજાણું? બસ આ જ રીતના આપણે કરવાનું છે. જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. શું છે રકમ આમની? તો કે 5005. તો સૌથી પહેલા લખી લઈશ 5005. કરી દેશું આપણે બોક્સ. હવે અહીંયા અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ લખી દઉં. 2 3 5 7 8 9 9 10 11 13 17 19. ચાલો હવે જોવો જોઈએ. 5005 છે તે 2ના ઘડિયામાં આવે? ન આવે, કારણ કે યુગ્મ સંખ્યા નથી. એટલે 3ના ઘડિયામાં આવે
તો કેવી રીતના કરશું? અંદરો અંદર સરવાળો કરી દો. તો કે 5 + 5 10, આ 0 0 છે એટલે આનો સરવાળો થાય અંદરો અંદર 10. કેવી રીતના? તો કે 5 + 0 + 0 + 5, આટલું કરો ને તો 10 આવે. તો 10 છે 3 ના ઘડિયામાં આવે? તો કે સર નો આવે. તો હવે 3 ના ઘડિયામાં નથી ચાલતું તો 5 પાસે જવાનું, 5 ના ઘડિયામાં આવે. તો લાસ્ટમાં 5 છે તો 5 ના ઘડિયામાં આવે જ. અને આનું તમે સૌ કોઈ વિદ્યાર્થી મોઢે એટલે કે જાતે કરી શકો ગણતરી વગર. તો 5 ના ઘડિયામાં હોય તો જોવો જોઈએ કેવી રીતના કરશું. 5 એકા 5, હવે 0 0 છે તો 0 0, ફરી પાછા 5 એકા 5, બરોબર. એટલે એક સાથે ભાગ ચાલ્યો. જો પાછું આપણે ગણતરી કરી દઈએ. ચાલો 5 સાથે, 5 એકા 5 0. હવે અહીંયા 0 ઉતાર્યો, ઉપર 0 મૂકો, 0 ઉતાર્યો, 0 મૂકો, 0 ઉતારીએ છીએ, ભાગ નથી ચાલતો એટલે. અને એ 5 છે તો 5 એકા 5, તો આવ્યો 1 0 0 1. ડન છે? તો કે યસ. ચાલો હવે શું કરવાનું? તો કે હવે કરો ઉપર બોક્સ. હવે જોવો જોઈએ આ 1001 છે તે કોના ઘડિયામાં આવે ચેક કરવો જોઈએ. સૌથી પહેલા આપણે જોવો 5 સાથે ભાગ ચાલ્યો તેના ઉપરના નહીં જોવાના, આના ઘડિયામાં કોઈ દિવસ આવશે જ નહીં. 5 અથવા તો 5 ની નીચેની સંખ્યાઓ જ જોવાની. તો અહીંયા પાછળ 5 છે નથી તો આ 5 ના ઘડિયામાં આવે નહીં. તો હવે 7 સાથે આપણે ટ્રાય કરવાની, બરોબર. 7 ની કોઈ આ રીતની આપણે જેમ 3 ની ચાવી છે એવી રીતના 7 ની કોઈ ચાવી નથી. 7 સાથે આપણે ભાગાકાર કરીને જ ટ્રાય કરી શકાય. તો જોઈએ 1001 ભાગ્યા 7. તો પહેલા તો જો 7 એકા 7 થાય, 10 માંથી 7 જાય તો 3. અહીંયા પેલા 1 હોય એટલે બે સંખ્યા લેવાની હો, 10 સાથે લેવાના. હા, અને 7 એકા 7, અહીંયા 7 ન મૂક દેતા, બેન ભેગા રાખજો, 0 7 લખજો, કારણ કે 10 ની નીચે આપણે મૂક્યા છે એટલે. ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28, શું આવે 2, ઉપરથી ઉતાર્યો 1, 7 તેરી 21. ચાલો 7 સાથે ભાગ ચાલી ગયો એટલે 143 આવશે. તો 7 અને 143. હવેનું સ્ટેપ બોક્સ કરો. હવે 143 છે તેનો ભાગ કોની સાથે ચાલે? તો કે જો આ ભાગ 7 સાથે ચાલ્યો એટલે 7 ની આ ઉપરના નહીં જોવાના, એની સાથે ચાલશે જ નહીં. કાં તો 7 અને કાં તો એની નીચેની લાઈનમાં જ આપણે જવાનું, બરોબર. તો સૌથી પહેલા 7 સાથે જ હું ટ્રાય કરું. ફરજિયાત આપણે ગણીને જ ટ્રાય કરવી પડે, બરોબર. તો જો 7 2 14 થઈ જાય, 0 ઉપરથી ઉતાર્યો 3, તો હવે ભાગ ચાલે નહીં. એટલે આપણો ભાગ 7 સાથે ચાલશે નહીં. 11 સાથે ટ્રાય કરીએ. હવે 11 સાથે ટ્રાય કરવી જ પડે ફરજિયાત. તો જોઈએ 11 એકા 11, 14 માંથી 11 જાય તો શું વધે? 3, ઉપરથી ઉતાર્યો તગડો, 11 તેરી 33. ચાલો ભાગ ચાલી ગયો. તો કેવી રીતના ભાગ ચાલ્યો? 11 અને 13. બોક્સ બનાવી દઈએ. હવે 13 સંખ્યા છે તે વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે આ રહ્યું અવિભાજ્ય લિસ્ટમાં અહીંયા આપણી પાસે 13 આવી ગઈ છે એટલે અવિભાજ્ય છે. તો અહીંયા આપણી આ જે પ્રોસેસ ચાલતી હતી વૃક્ષ બનાવવાની તે પૂરી. વૃક્ષ એટલે તો કે જો એક વસ્તુ, આ એની 2 ડાળી, એના 2 ફળ, પાછી એની ડાળી, પાછી ડાળી, એવી રીતના ડાળી આવે અને એક જાતનું વૃક્ષ જેવું બને. એટલે આ રીતના અવયવ વૃક્ષની રીત કહેવામાં આવે છે. ફળ ન કહેતા, કારણ કે ફળમાં ડાળી ન આવે, પરંતુ ટૂંકમાં ડાળીઓ વાળી વસ્તુ છે એટલે એને વૃક્ષ કહેવામાં આવે છે. ચાલો લખવાનું આપણે 5005. 5005 એલ આકારે 5 × 7 × 11 × 13. 5 × 7 × 11 × 13. હવે જોવો જોઈએ આમાં એકે વસ્તુ રિપીટ થાય છે? નથી થતી. ઓકે, તો હવે આપણે આમાં આગળ ચાલવાનું નથી, અહીંયા આપણે સ્ટોપ કરી દેવાનું છે. ડન. ચાલો એના પછીની નેક્સ્ટ રકમ જોઈએ. 5મો દાખલો. સૌથી પહેલા શું કરવાનું? તો આપણી જે રકમ છે 7 4 2 9 લખી અને આપણે બોક્સ બનાવી દેવાનું. આ પેજમાં આપણું અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ નથી તો તે લખી દઉં. 2 3 5 7, પછી 11 13 17 19
ડન. બસ 19 સુધી લખશો તો લગભગ બીજે આનાથી વધારે જરૂર પડશે નહીં. 19 સુધી લખવા. હવે જોઈએ પહેલા તો જોવો જોઈએ આ સંખ્યા છે તે યુગ્મ છે કે અયુગ્મ છે? તો કે અયુગ્મ છે, કારણ કે પાછળ બેકી સંખ્યા નથી, પાછળ 2 4 6 8 એવી કોઈ વસ્તુ નથી, અથવા તો 0 નથી, એટલે કેવી છે? યુગ્મ છે. તો જવાનું 3 પાસે. 3 સાથે ભાગ ચાલે કે ન ચાલે? તો આનો સરવાળો કરીએ અંદરો અંદર, જોઈએ 3 ના ઘડિયામાં આવે કે નહીં. તો કે જુઓ 9 ને 2 11 વત્તા 4 એટલે 12 13 14 15 અને 15 વત્તા 7 કરો એટલે 16 17 18 19 20 21 ને 22 થાય. 22 3 ના ઘડિયામાં આવે? નો આવે. ચાલો 3 સાથે પણ આનો ભાગ ચાલશે નહીં. જો 2 સાથે ન ચાલે, 3 સાથે ન ચાલે. આવા રીતના દાખલા કેવી રીતના કરવા ખાસ સમજજો, બરોબર. ઓમ જોવા જાઉં તો આ 5 માંથી સૌથી અઘરો દાખલો આ કહેવાય. બહુ અઘરો નથી, જો કે સહેલો જ છે, પણ આ 5 માંથી કહેવાય. અને નાનામાં નાનો દાખલો આ છે. જોજો કેવી રીતના સોલ્વ થાય. હવે આપણે 5 પાસે જવાનું. તો અહીંયા પાછળ કાં તો 0 ને કાં તો 5 હોય. આ છેલ્લો આંકડો કાં તો 0 હોય ને કાં તો 5 હોય, તો 5 સાથે ભાગ ચાલે, બાકી 5 સાથે ભાગ ચાલે નહીં. એટલે 5 સાથે પણ ભાગ ચાલશે નહીં. પછી આપણે જવાનું 7 પાસે, કે 7 સાથે ભાગ ચાલે કે નહીં? તો કે 7 ની કોઈ ચાવી ન હોય, એટલે આપણે ગણતરી કરવી જ પડે 7 સાથે. જોઈએ 7 4 2 9. 7 સાથે ભાગ ચલાવીએ તો 7 એકા 7 0. ઉપરથી ઉતાર્યો 4, ભાગ નથી ચાલતો એટલે 0. ઉપરથી ઉતાર્યો 2. 7 7 49. 8 7 56 થઈ જાય, એટલે 7 6 42 0. ઉપરથી ઉતાર્યો 9 અને 7 એકા 7 8 9 2. એટલે અહીંયા નીચે 2 વધ્યા, એટલે 7 સાથે પણ ભાગ ચાલ્યો નહીં. તો ચાલો 7 સાથે પણ આનો ભાગ ચાલશે નહીં. હવે 11 સાથે ટ્રાય કરું, કારણ કે 7 પછી 11 છે ને. તો 7 4 2 9. તો કે 11 6 66 67 68 69 70 71 72 73 74. એટલે 6 7 ને 8 વધે. ઉપરથી ઉતાર્યો 2. 11 7 77. 3 ને 2 5 વધે. ઉપરથી ઉતાર્યો 9. તો જો અહીંયા પાછળ 2 આંકડા સરખા આવ્યા હોય ને તો જ 11 સાથે ભાગ ચાલે, કારણ કે હવે શું થશે જોજો, 11 5 55 કરશું તો અહીં 4 વધશે, એટલે 11 સાથે પણ ભાગ ચાલ્યો નહીં. તો ભાગ ચલાવવો કોની સાથે? તો આવી રીતના આગળ સ્ટેપ બાય સ્ટેપ હાલવું જ પડે, એના સિવાય અન્ય કોઈ રસ્તો આપણી પાસે છે નહીં. ચાલો 11 સાથે નહીં ચાલે. 13 સાથે ટ્રાય કરીએ. 7 4 2 9. તો કે 13 5 65. 66 67 68 69 70 71 72 73 74 9. ઉપરથી ઉતાર્યો બગડો. 13 7 91. 1 વધે. ઉપરથી ઉતાર્યો 9. 13 એકા 13. 6 વધે. તો ચાલો 13 સાથે ભાગ ચાલ્યો નહીં, કારણ કે અહીંયા 6 વધ્યો. તો હાલતો જ નથી ભાગ. શું કરવાનું? બરોબર, આ રીતના ટ્રાય કરવાની. હવે જવાનું 17 પાસે, કે ભાઈ 17 કૃપા કરો હવે. નહીં? ચાલો હવે 17 પાસે ટ્રાય કરવાની. સેવન 4 2 9 પાંગ્યા 17. ચાલો 17 4 68 69 70 ને 4 એટલે 6. ઉપરથી ઉતાર્યો 2. હવે 17 13 51. 2 માંથી 1 જાય તો 1 અને 6 માંથી 5 જાય તો 1. ઉપરથી ઉતારશું આપણે 9. હવે 17 7 17 7 119. ભાગ ચાલ્યો હો, ચાલ્યો ને. બસ આ રીતના અમુક દાખલા હોય નહીં, મોટા થઈ જાય તો આ રીતના જ સોલ્વ કરવાની. તો અહીંયા લખશું 17
અને અહીંયા લખશું આપણે 437. મજા આવી ગઈ નહીં? ભાગ ચાલ્યો હતી. ચાલો હવે પાછું આ અવિભાજ્ય વિભાજ્ય, તો કે વિભાજ્ય જ હશે ને, ટ્રાય કરીએ. તો હવે આપણે 17, જો આ ઉપરના એકના ઘડિયામાં આવશે જ નહીં, કાં તો 17માં આવે ને કાં તો 17ની નીચેનામાં આવે. તો 17 સાથે ટ્રાય કરીએ પહેલા, તો શું થાય જોવો જોઈએ. 4 3 7, 17 દુ 34 થાય, 17 તેરી 51 થઈ જાય એટલે નો ચાલે, બરોબર. 34 35 36 37 38 39 40 41 42 43, કેટલા આવ્યા? 9. ઉપરથી ઉતાર્યો 7. હવે 17 5 85, 7 માંથી 5 જાય તો 2, 9 માંથી 8 જાય તો 1. તો અહીંયા ભાગ ચાલ્યો નહીં. તો હવે 17 સાથે ભાગ નથી ચાલતો, તો હવે વધે 19 સાથે ચાલવો જોઈએ, બરાબર. કારણ કે આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ 19 સાથે તો ભાગ ચાલી જ જાય છે, એનાથી લગભગ આગળ જતું નથી, બરાબર. એમ છતાંય પાકું ન કહી શકાય એક્ઝામમાં કઈ રકમ આવે. ચાલો 19 સાથે ટ્રાય કરીએ. 4 3 7 ભાગ્યા 19, 19 દુ 38, 39 40 ને 3 એટલે 5, ઉપરથી ઉતાર્યો 7, અને 19 તેરી 57. ચાલો ભાગ ચાલી ગયો 19 અને 23. તો અહીંયા લખશું 19, અહીંયા આવશે 23. હવે 23 નું કયો જોઈ? તો કે 23 છે તે અવિભાજ્ય સંખ્યા છે. 19 પછી 23 આવે, અવિભાજ્ય સંખ્યા છે. એટલે હવે અહીંયા આપણે આગળ પ્રોસેસ કરવાની નહીં. ઓમાં દાખલામાં તમે જોવા જાવ તો કેટલા સ્ટેપ થયા? 2 સ્ટેપ. જોવો 1 ને 2, દાખલો પતી ગયો. પણ આ 2 સ્ટેપમાં ફીણા આવડાવી દે. યાદ રાખી લેજો રકમ. 17 હારે ભાગ હાલે, 19 હારે ભાગ હાલે, યાદ રહી જ જવું જોઈએ, બરોબર. 7 4 2 9. મને યાદ હતું એટલે જ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ દાખલો કહેવાય અઘરો, પણ છે નાનો. કીધું તું. હા, જોઈએ તો શું આવ્યું? આમ એલ આકારે લખીએ તો 17 1 આ 17, 19 ને 23, આ 3 વસ્તુ લખવાની થાય. તો 17 ગુણ્યા 19 ગુણ્યા 23. એકેય વસ્તુ રિપીટ નથી થતી, એટલે બીજી કોઈ વસ્તુ આપણે લખવાની નથી. તો બસ અહીંયા આપણો આ 5મો દાખલો પૂરો. અને આની સાથે સાથે આપણો આ ક્વેશ્ચન નંબર 1 થાય છે પણ પૂરો. આશા રાખું છું કે આ ક્વેશ્ચન તમને આખો એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો હશે. જો સમજાણો છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો અને તમારા ફ્રેન્ડ સુધી તમે ચોક્કસથી શેર કરો. સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનમાં ઓલ તમારે દબાવી દેવાનું છે, કારણ કે 10મા ધોરણનો સંપૂર્ણ કોર્સ આપણે પૂરો કરવાનો છે યુટ્યુબમાં, બરાબર. તો ચોક્કસથી જોજો, ખૂબ જ તમને બોર્ડ એક્ઝામમાં હેલ્પફુલ થશે. ઓકે, ધન્યવાદ.